હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફ્લેક્સી ટીચર. આજે આપણે ધોરણ 10 મેથ્સ બેઝિક્સ ફેબ્રુઆરી-માર્ચ 2025ની અંદર જે બોર્ડની એક્ઝામ લેવાઈ હતી એનું સંપૂર્ણ સોલ્યુશન્સના ભાગરૂપે વિભાગ સી ડિસ્કસ કરવાના છે. વિભાગ એ અને વિભાગ બીના વિડીયો ઓલરેડી આપણે અપલોડ કરેલા છે, તો તમે તેને જઈને જોઈ શકો છો. આપણે શરૂ કરીએ. ચાલો આપણે શરૂ કરીએ. વિભાગ સી એમાં છે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. પ્રત્યેકના 3 ગુણ છે. આપણે અહીંયા 3 માર્કના દાખલા પૂછાય છે. આલોક પાસે કેટલા કબૂતર અને કેટલીક ગાયો છે? એની પાસે કેટલાક કબૂતર છે અને કેટલીક ગાયો છે. હવે કેટલા કબૂતર અને કેટલી ગાયો છે કીધું નથી, કેટલીક કીધું છે, એટલે કે અમુક છે. જેની આંખોની કુલ સંખ્યા 120 છે અને પગની કુલ સંખ્યા 180 છે, તો આલોક પાસે કેટલા કબૂતર અને ગાયો હશે? આપણી પાસે આંખોની સંખ્યા આપી છે અને પગની સંખ્યા આપી છે. આંખો તો બંનેની બબ્બે રહેવાની છે, પણ કબૂતરના પગ 2 હોય અને ગાયોના પગ 4 હોય, એટલે એ પ્રમાણે ગણતરી કરવાની રહેશે. એટલે આપણે શરૂ કરીએ. પહેલાં ધારી લઈશું. ધારો કે આલોક પાસે x કબૂતર હોય, કબૂતર માટે x ધાર્યો છે, અને y ગાયો હોય, ગાયો માટે આપણે y ધારેલો છે. આંખોની કુલ સંખ્યા કેટલી છે? 120 છે. દરેક કબૂતર અને ગાયને 2 આંખો હોય, એટલા માટે શું કરીશું? તો ભાઈ 120 આંખો છે ટોટલ, અને દરેક કબૂતરને 2 આંખો અને બે આંખો હોય, અને ગાયોને પણ 2 આંખો હોય, એટલે શું કરીશું? તો 2x, આ જે x છે કબૂતરની સંખ્યા, એને 2 વડે ગુણીશું, કારણ કે ડબલ થઈ જાય આંખો. અને એવી જ રીતે ગાયોને માટે y ધાર્યો છે, એના માટે પણ આપણે 2 વડે ગુણીશું, એટલે કે 2x વત્તા 2y. આ બધી જ આંખોનો સરવાળો કેટલો થાય છે? 120. આગળ જોઈએ. સાદુરૂપ આપીએ તો શું થશે? આ બંનેમાંથી ત્રણેયમાંથી 2 કોમન કાઢી લઈએ, એટલે x પ્લસ વાય બરાબર 60. આપણું પરિણામ નંબર 1 થશે. આગળ જોઈએ તો હવે પગની કુલ સંખ્યા 180 છે, જે આપણને અહીંયા દાખલામાં આપવામાં આવેલી છે. હવે દરેક કબૂતરને 2 પગ હોય અને ગાયને કેટલા પગ હોય? 4 પગ હોય. એટલે આપણું સમીકરણ બની જશે 2x વત્તા 4y બરાબર 180. જેનું સાદુરૂપ આપીશું તો 2 બધામાંથી કોમન નીકળી જશે, એટલે અહીંયા 4માંથી 2 કોમન નીકળશે, એટલે 2 બચશે, અને 180 અડધા થઈ જશે 90. આપણું સમીકરણ નંબર 2 છે. હવે સમીકરણ 2માંથી એકને બાદ કરીએ. આ 2માંથી આ એક સમીકરણને બાદ કરી નાખીએ તો શું થશે? ડાબી બાજુ બાદબાકી કરી અને જમણી બાજુની બાદબાકી આપણે કરી દીધી છે. અહીંયા આપણે જોઈશું તો જુઓ, x અને x તો જતા રહ્યા, અને 2yમાંથી y જશે એટલે 1y બચ્યો, અને 90માંથી 60 જશે એટલે બચશે 30 બચશે. એટલે આપણો જવાબ શું આવ્યો? y ઇઝ ઇક્વલ ટુ 30. આપણને y મળી ગયો, અને y આપણે શું ધાર્યું હતું? ગાયો આપણને મળી ગઈ. હવે એના પરથી આપણે કબૂતર શોધી શકીએ. તો હવે yની કિંમત સમીકરણ 1માં, આપણું આ સમીકરણ 1 હતું, એની અંદર yની કિંમત જે y આ બરાબર 30 આવ્યા છે એ મૂકી દઈએ. એટલે અહીંયા લખીશું x વત્તા 30 બરાબર 60. અહીંયા ઘડી yની જગ્યા પર શું મૂકી દીધા? 30 મૂકી દીધા. હવે આ 30ને આપણે બાદબાકીમાં લઈ લઈશું, એટલે શું થશે? x બરાબર 60 માઇનસ 30, એટલે x બરાબર કેટલા આવશે? 30. એટલે x પણ આપણે x શું ધાર્યું હતું? કબૂતર પણ આપણને 30 મળી ગયા. તેથી આલોક પાસે 30 કબૂતર અને 30 ગાયો છે. આપણે ગાયો અને કબૂતરની સંખ્યા શોધાઈ ગઈ. તો દાખલો અહીંયા પૂરો થયો. નેક્સ્ટ જોઈએ. x પ્લસ વાય બરાબર 5 અને 2x ઓછા 3y બરાબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. હવે આપણે x પ્લસ વાય બરાબર 5 અને 2x ઓછા 3y બરાબર 4 દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે મેળવવાનો છે. સમીકરણો આપણી પાસે છે x પ્લસ વાય બરાબર 5, આ પહેલું સમીકરણ છે. 2x ઓછા 3y બરાબર 4, આ આપણી પાસે બીજું સમીકરણ છે. લોપ કરાવવા માટે કોઈ પણ એક આ જે ચલ છે એ સરખા થવા જોઈએ. એટલા માટે શું કરીશું? તો સમીકરણ 1ને 2 વડે ગુણી કાઢી, કારણ કે 2x છે તો અહીંયા પણ 2 વડે ગુણીએ બધાને, બરાબર છે. તો આ બંનેનો પછી લોપ કરાવી શકીશું. એટલે શું થઈ જશે? તો 2 વડે ગુણ્યું એટલે આપણે અહીંયા ઘડી શું થશે? 2x, આ 2x સાથે ગુણાશે એટલે થશે 2x, 2y સાથે ગુણાશે એટલે થશે 2y, અને 2 5 સાથે ગુણાશે એટલે થશે 10. આપણું સમીકરણ નંબર 3 મળી ગયું. હવે સમીકરણ 3માંથી આ સમીકરણ 2ને શું કરી દઈએ? બાદ કરી દઈએ. બાદબાકીમાં આપણે ડાબી બાજુઓની બાદબાકી અને જમણી બાજુઓની બાદબાકી કરી દઈએ.
2x વત્તા 2y ઓછા, અહીંયા કૌંસ છોડી નાખીએ, ઓછા 3y, અને ઓછા 3y હતા એ વત્તા થઈ જશે કારણ કે કૌંસની બહાર અહીં ઓછાનું ચિહ્ન છે. અને આ બાજુ 10માંથી 4 ગયા તો કેટલા બચ્યા છે? અહીંયા 6 બચ્યા છે. તો અહીંયા આ તો ડાયરેક્ટ ઉડી જ જશે, 2x કારણ કે એક પ્લસ છે ને એક માઇનસ છે, વત્તા 2y છે અને વત્તા 3y છે એટલે 5y થઈ જશે. 5y બરાબર કેટલા થયા? 6 થયા. એટલે y બરાબર કેટલા થશે? 6/5 કારણ કે આ 5 આ બાજુ છેદમાં આવી જાય એટલે yની આપણને કિંમત મળી ગઈ. હવે આગળ આપણે ગણીએ તો હવે yની કિંમતને સમીકરણ 1માં મૂકી દઈએ. આપણી પાસે આ સમીકરણ 1 છે, એમાં આપણે yની કિંમત મૂકી દઈએ. yની જગ્યા પર આપણે મૂકી દીધા 6/5 મૂક્યા, બરાબર છે. આપણે હવે સાદું રૂપ આપીએ એટલે પહેલાં તો 6 આ બાજુ, 6/5 આ બાજુ જશે, બરાબર. અને હવે અહીંયા આપણે એનું સાદું રૂપ આપીશું તો શું થશે? તો જો આ 5 આની સાથે ગુણાય, 5 × 5 = 25, 6/6 અને નીચે 5 અહીંયા કશું નથી, 1 ગણાય એટલે અહીંયા ઘડી 5 × 5 આવશે, બરાબર છે. હવે આપણે એની બાદબાકી કરીએ તો 25માંથી 6 જાય તો 19 થાય. એટલે આપણને x બરાબર મળી ગયું, આપણને આ y બરાબર પણ મળી ગયું હતું અને આપણને આ xની કિંમત પણ મળી ગઈ. એટલે એ લખીએ તેથી ઉકેલ x એ 19/5 અને y એ 6/5 છે. આ સમીકરણ યુગ્મનો આપણને ઉકેલ મળી ગયો. આગળ જોઈએ. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. આપણને પ્રથમ 7 પદોનો સરવાળો આપ્યો છે અને 17 પદોનો સરવાળો આપ્યો છે. હવે 20 પદોનો સરવાળો શોધવાનો છે. તો લખીશું સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર. હવે 7નો આપ્યો છે, 17નો આપ્યો છે, 20નો, પણ એક કોમન સૂત્ર છે n પદોનો સરવાળાનું સૂત્ર, એ છે Sn બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ n-1 બાર કૌંસમાં d અને કૌંસ પૂરો. જ્યાં આપણે Sn પ્રથમ n પદોનો સરવાળો છે. હવે આની અંદર આ Sn એ શું છે? તો પ્રથમ n પદોનો સરવાળો એ પ્રથમ પદ છે, d એ સામાન્ય તફાવત છે અને n એ પદોની સંખ્યા છે. હવે આપેલ માહિતી મુજબ આપણી પાસે માહિતી ઉપર આપેલી છે S7, આ પહેલું આપેલું છે કે ભાઈ પ્રથમ 7 પદોનો સરવાળો કેટલો છે? 49 છે. તો અહીંયા આગળ આપણે અને S17 બીજું આપ્યું છે કે S17 એટલે કે 17 પદોનો સરવાળો 289 છે. S એટલે સમ કરી શકાય, સમ ઓફ 7 પદો અને સમ ઓફ 17 પદો એ કેટલા છે? 289. આ બંને આપેલું છે. તો હવે આપણે શું કહીશું? સૂત્ર, આ જે સૂત્ર છે એમાં S7 પ્રમાણે પણ કિંમત મૂકી દઈશું અને S17 પ્રમાણે પણ કિંમત મૂકી દઈશું. એટલે અહીંયા લખીએ, આ પહેલું આપણે ગણીએ તો 7 પદોનો સરવાળો 49 બરાબર 7/2 કૌંસમાં 2a પ્લસ 6d. આ આપણું એક પ્રથમ પદનું થઈ ગયું. એવી જ રીતે આપણે આ 289 માટે પણ કિંમતો મૂકી દીધી, બરાબર. આ આપણું પહેલું સમીકરણ, આ આપણું બીજું સમીકરણ છે. આગળ જોઈએ તો સમીકરણ 1ને સરળ બનાવતા. હવે આને સરળ બનાવવું હોય તો ભાઈ આ 2 છે તો આનામાં પણ અહીંયા કોમન 2 નીકળી જશે બહાર, એટલે 2 ઉડી જશે એટલે કૌંસ શું રહેશે? તો ભાઈ આ 49 તો એવા ને એવા. હવે આ 2 નીકળી ગયા અને બધામાંથી આ 2 કાઢી નાખી એટલે અહીંયા 3 બચે. એટલે શું બચ્યો? અહીંયા 7 બચ્યો, અહીંયા ઘડી ખાલી a બચ્યો અને અહીંયા ઘડી આ 3d અહીંયા બચ્યું. આ સમીકરણ 1 સરળ બની ગયું. હવે આનામાં આ 7 છે એને પછી આપણે શું કર્યા? આ બાજુ ગયા એટલે એ ભાગાકારમાં ગયા એટલે શું થયું? 7 બરાબર a પ્લસ 3d. આ આપણું સમીકરણ નંબર 3 બન્યું, જે આપણે 1ને સરળ કરેલું છે. આગળ વધીએ એટલે આપણે કરીએ સમીકરણ 2ને સરળ. હવે આ જે સમીકરણ આપણી પાસે આવ્યું હતું સમીકરણ 2, એને સરળ કરીએ, બરાબર. તો પહેલાં તો એવું જ કરીશું, આ 2 વાળું જ વસ્તુ. એટલે આપણે શું કરીશું કે આ 289 છે એમાંથી 2 પહેલાં તો કાઢી નાખ્યા છે, બરાબર. અને હવે 17ને આપણે આ બાજુ છેદમાં લઈ જઈએ તો 17નો વર્ગ હોય એટલે 17 289 થાય એટલે આના છેદમાં 17 આવે તો અહીંયા ઘડી ઉઠશે 17, એટલે અહીંયા 17 બચ્યા. આ 17 તો આ બાજુ જતા રહ્યા છે એટલે આ બાજુ બચ્યા 8 પ્લસ 8a પ્લસ 8d. આપણું સમીકરણ નંબર 4 તૈયાર થઈ ગયું. હવે આ સમીકરણ 3 છે અને સમીકરણ આપણી પાસે 4 છે. તો સમીકરણ 4માંથી સમીકરણ 3ને બાદ કરી નાખીએ. બંનેમાં એ છે એટલે કશું કોઈ ગુણાકાર કરવાની જરૂર નથી. 17માંથી 7 બરાબર a પ્લસ 8d એક કૌંસમાં
અને માઇનસ એ પ્લસ 3D બીજા કૌંસમાં મૂકીએ. બરાબર. હવે 17માંથી 7 જાય તો કેટલા બચે? 10 બચે. બરાબર છે. અને અહીંયા ગાડી આ બંનેનું શું થશે? તો ભાઈ અહીંયા આ માઇનસ થઈ જશે, બહાર ઓછાનું ચિહ્ન છે એટલે 8માંથી 3D જાય તો 5D રહે અને આ એ તો બંને ઉડી જશે. એટલે આ 10 બરાબર 5D આવ્યું તો આપણે ડી બરાબર શું થાય? તો ભાઈ આ 5 આના છેદમાં જાય તો 2 5 10 એટલે કે ડી બરાબર કેટલો આવી ગયો? 2. હવે આપણને ડી એટલે કે અહીંયા આગળ ડી એ શું છે? સામાન્ય તફાવત આપણને મળી ગયો કે ભાઈ 2 2ના એનામાં છે. હવે ડીની કિંમત સમીકરણ 3માં મૂકતા, સમીકરણ આપણી પાસે જે 3 છે આ રહ્યું, એમાં ડીની કિંમત મૂકી દઈએ તો આપણને શું મળી જશે? એ મળી જશે. એ એટલે શું મળી જશે? પ્રથમ પદ આપણને મળી જશે. એટલે અહીંયા ડીની કિંમત આપણે મૂકી દીધી. જ્યાં ડી હતો ત્યાં આપણે શું મૂકી દીધા? 2 મૂકી દીધા. એટલે એનું સાદું રૂપ આપીશું તો આપણને મળશે અહીંયા 3 દુ 6 થશે. બરાબર છે. અને 6 આ બાજુ જઈને બાદ થાય એટલે કે એ બરાબર કેટલા આવ્યા? 1. એટલે કે આપણને પ્રથમ પદ મળી ગયું કે 1થી શરૂ થાય છે. હવે આપણને 20 પદોનો સરવાળો શોધવાનો છે. બરાબર. હવે પ્રથમ 20 પદોનો સરવાળો શોધીએ, જેની અંદર આપણે S20 20/2 અને કૌંસની અંદર આ રીતે, એટલે કે ઇનશોર્ટ આપણે સમીકરણની અંદર આપણે શું મૂકી દીધી છે? કિંમતો મૂકી દીધી. જેમ અહીંયા આગળ આપણે 49 આપણે અહીંયા આગળ જે મૂક્યા હતા અહીંયા 7 પદોનો અને અહીંયા 17 પદોનો હતો, એવી જ રીતે આ 20 પદોની અંદર આપણે આ કિંમત મૂકી દીધી છે. સાદુરૂપ આપીએ. બરાબર છે. તો સાદુરૂપ આપણે અહીંયા 2 એકા 2 લખેલા છે, અહીંયા 2 ને 10 વડે ઉડાડેલા છે એટલે અહીંયા આગળ 10 આવ્યા. 20માંથી 1 જાય એટલે અહીંયા રહેશે 19 અને આ 2 ના 2 એવા ને એવા જ. આગળ સાદુરૂપ આપીએ. બરાબર છે. તો શું છે? 19 અને 2નો ગુણાકાર કેટલો થશે? 38 થશે. બાકીનું એવું ને એવું જ છે. હજી આગળ સાદુરૂપ આપીએ તો 38 અને 2નો સરવાળો કેટલો થશે? 40 થશે. અને હવે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે S20 એટલે કે પહેલાં 20 પદોનો સરવાળો કેટલો થશે? 400 થશે. એટલે લખીએ તેથી પ્રથમ 20 પદોનો સરવાળો 400 થાય. આ આપણો શું થઈ ગયો છે? જવાબ આવી ગયો છે. તો મિત્રો આપણને 7 પદોનો સરવાળો આપ્યો હતો અને 17 પદોનો સરવાળો આપ્યો હતો. એના ઉપરથી આપણે શું શોધ્યું? તો એના ઉપરથી આપણે ડી શોધ્યો અને એ શોધ્યો, ડિફરન્સ શોધ્યો અને પ્રથમ પદ શોધ્યું, અને એના પરથી પછી આપણે આ 20 પદોનો સરવાળો શોધ્યો. આગળ જોઈએ. એ -2 2 અને બી 2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. ધારો કે રેખાખંડ AB છે અને 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ P, Q અને R છે. અહીંયા આગળ હું સપોઝ તમને આમ સમજાવું તો ભાઈ આ અહીંયા આગળ A અને આ B છે. તો એમાં આવી રીતે કંઈક છે P, Q અને R. તો આ 3 બિંદુ મૂકીએ એટલે 4 ભાગ પડી જાય. 1 2 3 ને 4 ભાગ પડી ગયા. એવું કીધું છે કે ભાઈ AB એ બિંદુ રેખાખંડ છે, એના 4 ભાગ કરતા બિંદુઓ કોણ છે? P, Q ને R છે. આપેલ બિંદુઓ આપણને અહીંયા કીધું છે કે ભાઈ એનો યામ ને બીના યામ આપેલા છે. એના યામ છે -2 2 અને બીના યામ છે 2 અને 8. બરાબર છે. હવે ક્યુ બિંદુના યામ એટલે કે મધ્ય બિંદુ. હવે આ ક્યુ શું છે? તો ક્યુ એ આ એ અને બીનું મધ્ય બિંદુ છે. એટલે એના યામનું શું થશે? તો ક્યુ એ બીનું મધ્ય બિંદુ હોવાથી ક્યુના યામ શું થશે? તો ભાઈ આના જે એક્સ છે, આ એક્સ અને આ એક્સ, એનો સરવાળો ભાગ્યા 2 અને વાયનો આ x1 કહેવાય, આ x2 કહેવાય, આ y1 કહેવાય અને y2 કહેવાય. તો એક્સવાળા જે છે એનો સરવાળો ભાગ્યા 2 અને y છે એનો સરવાળો ભાગ્યા 2. કિંમત મૂકી દઈએ તો ભાઈ -2 અને 2 ભાગ્યા 2 અને 2 અને 8 ભાગ્યા 2 એટલે શું આવશે? તો ભાઈ 0/2 અને 10/2. તો એનું સાદું રૂપ આપીએ તો 0/2 તો 0 થઈ જશે અને 10/2 એટલે થશે 5. બરાબર. આ આપણને ક્યુના યામ મળી ગયા. આપણે ત્રણેયના યામ શોધવાનું છે તો પહેલું ક્યુનું શોધાઈ ગયું. આગળ વધીએ. બરાબર. અહીંયા હું આકૃતિ એક વખત ફરી તમને ખ્યાલ માટે દૂર લો. તો જો AB હતું, એનું એક સેન્ટર હતું, અહીંયા અને અહીંયા હતું P, Q ને R. એમાંથી Q મળી ગયો આપણને. બરાબર છે. હવે આ P બિંદુ છે એ આ A અને Q એનું સેન્ટર પોઈન્ટ થાય. એટલે પાછું હવે જો આપણને આના યામ ખબર છે ને આના યામ ખબર છે એટલે એના પરથી આપણે શોધી શકીશું. P એ Qનું મધ્ય બિંદુ
હોવાથી પીના યામ શું છે? તો ભાઈ પીના યામ એવી જ રીતે જેમાં આમાં આપણે આ સૂત્ર તો આ જ વાપરીશું અને આમાં હવે આ જે આના યામ શોધાઈ ગયા 0 અને 5 એ જ વસ્તુ અહીંયા આગળ અપ્લાય કરીશું અને આના હતા -2 2 આ બે. તો હવે આની કિંમતો આ જે હતી એની કિંમતો આમાં મૂકીશું તો આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ હવે આને સાદું રૂપ આપીશું તો આપણો આનો જવાબ આવશે -1 અને 7/2 અથવા તો 3.5 પણ લખી શકે પણ 7/2 લખવું વધારે બેટર છે. આ આપણને શું મળી ગયું? પીના યામ મળી ગયા. સેમ વે અહીંયા શું થશે? આરના આર એ આ ક્યુ અને આ બીનું સેન્ટર પોઈન્ટ છે બરાબર. આના યામ આપણને ખબર છે, આના યામ આપણને ખબર છે 2 અને 8 તો એના પરથી કિંમત મૂકીને શોધીએ એટલે અહીંયા આગળ લખી નાખીએ કે આર બિંદુના યામ એ શું છે? ક્યુબીનું મધ્યબિંદુ છે. આર એ ક્યુબીનું મધ્યબિંદુ હોવાથી એના યામ તો ભાઈ તમે અહીંયા આગળ એની આ જે કિંમતો છે એ આપણે કિંમતો મૂકી દીધી બરાબર. એટલે કેટલા થશે? તો ભાઈ 2/2 અને 13/2 2/2 એટલે 1 થઈ ગયું. 1 અને 13/2 આમ એના ત્રણેયના આપણને યામ મળી ગયા. લખીએ કે તેથી 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ પી ક્યુ અને આર આ ત્રણેયના આપણે લખી નાખ્યા. પી આ આપણે શોધ્યો બરાબર છે, આ ક્યુના યામ શોધ્યા, આ પીના છે અને આ આરના છે. આ ત્રણેયના આપણે અહીંયા આગળ લખી નાખ્યા બરાબર. તો આ રીતે આપણે પહેલાં શું કર્યું કે પહેલાં ક્યુ સેન્ટર હતું એટલે ક્યુનું શોધ્યું, પછી પીનું શોધ્યું અને પછી આરનું શોધ્યું. આગળ જોઈશું બિંદુઓ એ 2,2 -2 અને બિંદુ બી જેના યામ છે -7 અને 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. હવે અહીંયા આગળ આપણને આપેલું છે અહીંયા આઈ થિંક એ આવશે. એ અને બી એમાં પી અને ક્યુ વચ્ચે છે બે બિંદુઓ છે જે 3 ભાગમાં ડિવાઈડ કરે છે તો એના યામ શોધવાના છે. તો ધારો કે પી અને ક્યુ એ બીને ત્રિભાગતા બિંદુઓ છે તેથી એપી બરાબર PQ બરાબર QB. આ ત્રણેય સરખા થાય, આ અને આ, કારણ કે 3 ભાગ કરે છે, કીધું ત્રિભાગ કરે છે, 3 ભાગમાં વહેંચે છે એટલા માટે એ ત્રણેય સરખા થાય. માટે પી એ એબીનું 1/2 ગુણોત્તરમાં અંતર વિભાજન કરે છે. 1/2 એટલે કે આ એક ટુકડો થયો અને આ 2 ટુકડા થયા 1/2 બરાબર. તો પી એ આખા રેખાખંડનું 2 ભાગ 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આથી વિભાજન સૂત્રના ઉપયોગ કરતા પીના યામ તો અહીંયા આપણે જોઈશું તો જો પહેલું 1/2 વિભાજન કરે છે બરાબર, 1/2 ગુણોત્તર કરે છે એટલે અહીંયા આપણે 1/2 તો લખી નાખ્યું છે. હવે આપણે શું કર્યું છે કે અહીંયા ગાડી આપણે આ જે -7 હતા એ લખ્યા છે જે આ રહ્યું બીના અને અહીંયા આગળ 2 લખ્યા છે જે એના છે બરાબર છે. બી અને એના લખી નાખ્યા. એવી જ રીતે અહીંયા પાછળ પણ આપણે અહીંયા 4 આવશે તો અહીંયા પણ આપણે 4 અને -2 એ લખેલા છે. 1/2 વિભાજન કરે છે અને નીચે પણ આપણે 1+2 કરેલું છે. આગળ સાદું રૂપ આપીએ તો બરાબર છે. અહીંયા આ બંનેનો ગુણાકાર -7 થશે, આ બંનેના 2 દૂની 4 થશે, અહીંયા 4 એકા 4 થશે અને અહીંયા 2 દૂની 4 પણ -4 થશે. આગળ સાદું રૂપ આપીએ તો અહીંયા -7માંથી -4 જાય એટલે આવશે -3, 4માંથી 4 જાય તો જવાબ આવશે 0. નીચે ત્રણેયને એવા જ છે એટલે શું થશે? અહીંયા આગળ આપણે શું દોડાવીશું તો આવશે -1 અને 0/3 છે એટલે એ શું આવશે? 0 આવશે. આ આપણને કોના યામ મળી ગયા? પીના યામ મળી ગયા. સેમ વે ક્યુના આપણે શોધી શકીએ. હવે ક્યુ એ 2/1 થઈ ગયું. જો પહેલું આપણી પાસે જે હતું હું તમને અહીંયા આગળ સમજાવું કે અહીંયા આપણી પાસે એ અને બી હતું, અહીંયા પી અને આમ ક્યુ હતા બરાબર છે. આ પી અને આ ક્યુ. પી હતું એ શું હતું? તો પી અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા આગળ એક ભાગ હતો ને અહીંયા 2 હતો. હવે ક્યુનું શોધીએ તો શું થશે? અહીંયાથી અહીંયા 2 અને અહીંયાથી અહીંયા 1. આનું 2/1 વિભાજન કરે છે એવું થઈ ગયું બરાબર છે. અંતર વિભાજન કરે છે માટે ક્યુના યામ શું થશે? તો ભાઈ આપણે બધી અંદર જે આપણે પહેલાં મૂકેલી છે આની અંદર એવી જ રીતે અહીંયા આગળ પણ બધી સંખ્યાઓ મૂકી દઈશું બરાબર છે અને હવે શોધવાનો પ્રયત્ન કરીશું. તો શું થશે હવે? તો જવાબ આવશે -14 + 12 અને 8 - 2. આ એનું સાદુરૂપ આપતા જવાબ આવશે. નીચે 3 તો એવા જ આવશે. આગળ એનું સાદુરૂપ આપીશું તો અહીંયા આવશે 12 -12 અને અહીંયા આવશે 6
અને એનું આગળ સાદું રૂપ આપતા -3 અને 2 એ આનો ક્યુના યામ આવશે. બરાબર. તો આપણને આ પી અને ક્યુ આ બંનેના યામ મળી ગયા, જે એને 3 ભાગમાં વિભાજન કરતું હતું. આમ એ અને બીને જોડતા રેખાઓના ત્રિભાગ બિંદુઓના યામ -1, 0 અને 4 અને 2 છે. આગળ જોઈએ તો વર્તુળના કોઈપણ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે એમ સાબિત કરવાનું છે. પહેલું આપણે આકૃતિ દોરી લઈશું. હવે શું કીધું છે? વર્તુળના કોઈપણ બિંદુએ દોરેલ સ્પર્શક. તો સપોઝ આપણે આ બિંદુ પી લીધું છે અને એમાંથી આ જે એક્સ અને વાય જે છે એ આપણો શું છે? સ્પર્શક છે. કારણ કે વર્તુળને કોઈપણ બિંદુએ સ્પર્શતી રેખાને સ્પર્શક કહેવાય. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ. આ જે સ્પર્શ બિંદુ જે છે એમાંથી આ પસાર થતી ત્રિજ્યા, આ જે ત્રિજ્યા છે એને લંબ હોય છે એવું સાબિત કરવાનું છે. તો આ જે ત્રિજ્યા છે અને આ જે રેખા છે એ લંબ હોય છે. સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે એવું સાબિત કરવાનું છે. એટલે કે આ બંને વચ્ચે 90 અંશનો ખૂણો બને છે એ સાબિત કરવાનું છે. સાબિતમાં પક્ષ આપણે લખી નાખ્યું કે આપણી પાસે છે રેખા XY એ, આ રેખા જે XY છે એ O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુમાં અહીંયા સ્પર્શે છે. આગળ જોઈએ સાધ્ય. સાબિત શું કરવાનું છે? તો OP આ જે ઊભી જે ત્રિજ્યા છે અને રેખા XY, આ બાજુ જે XY રેખાખંડ છે એ બંને એકબીજાને કેવા છે? લંબ છે એવું સાબિત કરવાનું છે. સાબિતી ચાલુ કરી દઈએ. તો રેખા XY એ O કેન્દ્રવાળા વર્તુળને Pમાં સ્પર્શે છે. અહીંયા Pમાં સ્પર્શે છે. રેખા XY એ P સિવાયનું કોઈ બિંદુ Q લો. હવે રેખા XY પર અહીંયા કોઈ પણ એક બિંદુ આપણે અહીંયા લઈએ, Q લઈએ અને O તથા Qને જોડતી રેખા દોરો. જુઓ આકૃતિ. એટલે આ જે આપણે તૂટક એક આકૃતિ આપણે રેખા દોરી દીધી છે. બિંદુ Q વર્તુળની બહારનું બિંદુ જ છે, કારણ કે P તથા Q ભિન્ન છે. એટલે આ શું છે કે વર્તુળની બહાર જ આવશે, કારણ કે P અને Q અલગ છે ને. અહીંયા સ્પર્શમાં તો એક જ બિંદુ પર સ્પર્શ થઈ શકે. બીજા કોઈ પણ બિંદુ મૂકીશું આપણે ગમે ત્યાં, તે આને વર્તુળને અડકશે ને, એ વર્તુળની બહાર જ રહેશે. હવે એનાથી શું થશે? જો બિંદુ Q એ વર્તુળની બહાર હોય તો XY છેદિકા બને અને XY વર્તુળનો સ્પર્શક ન બને. જો Q વર્તુળની બહારનું હોય તો XY શું થઈ જાય? એ એની છેદિકા બની જાય અને XY એ વર્તુળનો સ્પર્શક ન બને. તેથી OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતાં મોટી, એટલે કે OQ ગ્રેટર દેન OP. હવે બિંદુ જો બહારનું હોય તો શું થશે કે આજે અહીંયા XY નહીં આવે, અહીંયા આવશે OQ. આ જે OQ છે એ બહારનું બિંદુ છે એટલે એ શું થઈ ગઈ? છેદિકા બની. આ વર્તુળને છેદે છે પણ તે સ્પર્શક XY વર્તુળનો સ્પર્શક અને XY વર્તુળનો સ્પર્શક ન બની શકે. OQ એ શું છે? વર્તુળની ત્રિજ્યા OP કરતાં મોટી છે. હવે આ જે OP છે એ આ OQ કરતાં શું છે? મોટી છે. એટલે OQ ગ્રેટર દેન OP થશે. બિંદુ P સિવાય રેખા XYના બધા બિંદુઓ માટે આ બને છે. કોઈ પણ બિંદુ લો, અહીંયા પણ બિંદુ કોઈ પણ, સપોઝ આપણે R લઈએ તો પણ એ આ વસ્તુ છે આના કરતાં તો મોટી જ રહેવાની છે, કારણ કે વધારે આ સૌથી શોર્ટેસ્ટ, ઓછામાં ઓછું ડિસ્ટન્સ થવાનું છે. OP એ O થી XY પરના બિંદુઓથી બધા અંતર પૈકી ટૂંકું અંતર છે. એ તો 100%ની વાત છે. આ OP છે એ બધા કરતાં આના કરતાં ટૂંકું જ સૌથી ટૂંકું અંતર થવાનું. બરાબર. માટે OP એ XYને લંબ છે, કારણ કે કોઈપણ રેખા હોય એને આ કોઈપણ બિંદુથી ટૂંકું અંતર એનું આ લંબ જ હોય. જો થોડુંક બી આમ ત્રાંસું થાય તો અંતર વધી જાય. એટલે સૌથી ઓછામાં ઓછું અંતર શું હોય? એ લંબ. એકદમ કાટખૂણે હોય તો જ સૌથી ઓછામાં ઓછું. આ સૌથી ઓછામાં ઓછું અંતર છે એટલા માટે એને લંબ છે. એટલે આપણે સાબિત થઈ ગયું કે OP લંબ XY. આ સાબિત થઈ ગયું. નોંધ આપણે જોઈએ તો ઉપરના પ્રમેય પરથી આપણે એ પણ તારણ કાઢીએ કે વર્તુળના કોઈપણ બિંદુએ એક અને માત્ર એક જ સ્પર્શક મળે. કોઈપણ વર્તુળ દોરીએ એના પર જે આ બિંદુ દોરીએ ને એના પર એક જ સ્પર્શક, તો બીજી કોઈ લીટી દોરી જ ના શકાય કે જે આ વર્તુળને બી અડે, આ પોઈન્ટમાંથી પણ પસાર થતી હોય એવી કોઈ દોરી. હા, બીજું પોઈન્ટ લઈશું તો એમાં બીજો સ્પર્શક મળશે. આમ દરેક પોઈન્ટ પર એક એક સ્પર્શક મળશે. બીજું શું છે? તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને સમાવતી રેખા તે સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો અભિલંબ પણ કહે છે. અને શું કહેવાય છે ત્રિજ્યાને?
રેખાને સમાવતી રેખાને તે સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો અભિલંબ કહે છે. તો આ રીતે સાબિત હોય. આપણે કેવી રીતે સાબિત? બહુ સિમ્પલ વસ્તુ છે. જુઓ, આપણી પાસે સર્કલ તો રેખા હતી, બરાબર. આપણું આ બિંદુ, તો આપણે કોઈ પણ એક બીજું બિંદુ લીધું અને એ સાબિત કર્યું કે ભાઈ આ તો લાંબુ છે, આ જ સૌથી ટૂંકું છે. જો ટૂંકું હોય તો તે એને લંબ જ હોય. એટલે આ આપણે બંને રેખાઓ, આ સ્પર્શક છે એને લંબ છે ત્રિજ્યાને. એવી રીતે આપણે સાબિત કર્યું. આગળ જોઈએ. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળોની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો. બે સમકેન્દ્રીય વર્તુળો છે. સમકેન્દ્રી એટલે કે જેનું કેન્દ્ર એક જ હોય. આ બે વર્તુળ દોર્યા છે જેની અંદર જેનું કેન્દ્ર એક જ છે. એની એક ત્રિજ્યા છે 5 સેમી અને બીજી ત્રિજ્યા છે 3 સેમી. મોટા વર્તુળોની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. એટલે આ જે જીવા આપણે દોરી છે, આ જે લીટી જે અહીંયા આ રહી, એ નાના વર્તુળને અહીંયા આગળ સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો. હવે આની લંબાઈ કેટલી થશે એ આપણે શોધવાની છે. ધારો કે આપેલ સમકેન્દ્રીય વર્તુળનું કેન્દ્ર O છે. બંને વર્તુળો છે એનું કેન્દ્ર આપણે લખીએ O. ધારો કે મોટી ત્રિજ્યા વર્તુળની જીવા AB છે, એટલે આને નામ આપી દઈએ AB. એ નાના વર્તુળને Pમાં સ્પર્શે છે, એટલે અહીંયા આગળ સ્પર્શે છે એ P. બરાબર છે. નાના વર્તુળની ત્રિજ્યા OP બરાબર 3. આ જે છે અહીંયા આગળ ત્રિજ્યા અહીંયા આગળ આપણને આપેલી છે, આ 3 છે. મોટા વર્તુળની ત્રિજ્યા OB બરાબર 5 સેન્ટીમીટર. આ અહીંયા આગળ આપણને આપેલું છે OB બરાબર 5 સેન્ટીમીટર. અહીંયા OA છે, આપણે આ બાજુ દોર્યું હોય તો આ OB થઈ શકે, તો આ 5 સેમી થવાનું છે. બંને સાઈડ દોરી શકાય. આપણે આને B નામ આપી દઈએ તોય ચાલે. AB એ O કેન્દ્રવાળા 3 સેમી ત્રિજ્યાવાળું Pને બિંદુને સ્પર્શે છે. એટલે કે આ જે છે AB, આ જે AB છે એ આપણે શું છે, નાના વર્તુળને Pમાં સ્પર્શે છે. તો અહીંયા દેખાય છે. આગળ જોઈએ. અહીંયા આપણે ફરીથી નામકરણ કરી દઈએ. આ વખતે અહીંયા B આપી દઈએ એટલે આપણે સમજવામાં સરળતા બચે. બરાબર છે. આગળ જોઈએ. AB લંબ OP. આ AB અને OP, અહીંયા P છે એ એને લંબ છે. ત્રિકોણ OPBમાં અહીંયા OPB 90 અંશનો છે, આ 90 અંશનો છે. બરાબર છે. એટલે OB શું થઈ ગયો? આ આપણો કર્ણ થઈ ગયો. 5 સેન્ટીમીટર વાળો કર્ણ છે. પાયથાગોરસનો પ્રમેય લાગી જશે. એટલે અહીં લખીએ OB² બરાબર OP² બરાબર PB². પાયથાગોરસનું પ્રમેય. અંદર કિંમતો મૂકી દઈએ. 1ની 5 આપી છે, 1ની 3 આપી છે. બરાબર. 5 અને 3નો વર્ગ, અને એ રીતે આપણે એનું સાદુરૂપ આપીશું તો 5નો વર્ગ 25 થશે, 3નો વર્ગ 9 થશે. હવે આપણે 9ને પેલી બાજુ લઈ જઈએ તો 25 માઇનસ 9 થયા એટલે શું થઈ જશે? PB² કેટલા થયા? 16 થઈ ગયા. બરાબર છે. એટલે PB બરાબર કેટલા થયા? 4 સેમી થયા. તો અહીંયા આપણને આ PB મળી ગયું, અહીંયાથી આટલું મળી ગયું 4 સેમી. આપણી પાસે શું માંગ્યું? જીવાની આ આખી લંબાઈ માંગી હતી. આ 4 છે તો આ 4 જ થવાનું. એટલે ટોટલ કેટલું થવાનું? 8 થવાનું. એટલે અહીંયા લખીશું વર્તુળના કેન્દ્ર Oમાંથી OP લંબ AB છે અને AB એ O કેન્દ્રિત 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા છે. માટે PABનું શું થઈ ગયું? આ P છે એ આ A અને Bનું શું છે? મધ્ય બિંદુ છે. એટલે આપણે શું કહીશું? માંગેલી જીવાની લંબાઈ કેટલી થાય? તો ભાઈ આ જેટલું છે PB એનું આ ડબલ થઈ જશે, 2PB થઈ જશે. આ 4 સેમી આવ્યું તો કે ટોટલ કેટલું થશે? 8 સેમી. તો આપણે અહીંયા ડાયરેક્ટ સમજી જ લીધું છે. એટલે અહીંયા લખીશું માટે 2 ગુણ્યા 4 એટલે કે કેટલા થયા? 8 સેમી થયું. એટલે માંગેલી જીવાની લંબાઈ આપણને કેટલી મળી? 8 સેમી મળી. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. નેક્સ્ટ દાખલો છે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. 225 વીજ ઉપકરણો છે, એના આયુષ્યની કલાકમાં આયુષ્ય જે છે કેટલા કલાક ચાલે છે એ એની માહિતી અહીંયા આપેલી છે. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. આપણે બહુલક નક્કી કરવાનો છે. આ માહિતી છે. અહીં સૌથી વધુ આવૃત્તિ 61 એ વર્ગ 60થી 80ની છે. આ સૌથી વધુ છે 61 એ 60થી 80ના વર્ગમાં આવે છે. બહુલક વર્ગ એટલે એને બહુલક વર્ગ કહેવાશે. એની અધર સીમા L બરાબર 60. બહુલક વર્ગની આવૃત્તિ આપણને અહીંયા આપવામાં આવી છે F1 બરાબર 61.
બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, એનાથી આગળનો વર્ગ છે એની આવૃત્તિ કેટલી છે? F0 એ છે 52 છે. બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 38 38 છે. વર્ગ લંબાઈ h બરાબર 20. કેવી રીતે ખબર પડે? તો ભાઈ 0માંથી આ 20માંથી 0 બાદ કરો એટલે કેટલા આવે? તો 20 આવે. એટલે એની વર્ગ લંબાઈ કેટલી છે? 20 છે. હવે આપણે સૂત્ર મૂકીએ બહુલક માટે. z બરાબર l પ્લસ ઇન્ટુ બ્રેકેટ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ઇન્ટુ h. આપણું સૂત્ર છે. એની અંદર આપણે આ જેટલી પણ કિંમતો હતી આ બધી કિંમતો આપણે શું કરીશું? એની અંદર મૂકી દઈશું. એટલે અહીંયા આગળ કિંમતો મૂકીએ આપણે. તો ભાઈ બધી કિંમતો મૂકી દીધી. એલ બરાબર 60 મૂકી દીધા છે. અહીંયા આગળ જો 60 61 52 38 અને 20. ઓલવેઝ મિત્રો આ રીતે લખી જ નાખવાનું પહેલેથી. પહેલાં બધી કિંમતો ઉપરથી શોધીને શાંતિથી લખી નાખવાની, પછી સૂત્રમાં મૂકી દેવાની. ડાયરેક્ટ સૂત્ર મૂકીને ઉપરથી રકમો જોવા જશો ને તો તમે ભૂલ કરી બેસશો 100%. એટલે ઓલવેઝ શું હેબિટ પાડવાની? પહેલાં અહીંયા સાઈડમાં બધું લખી નાખવાનું કે ભાઈ આ વસ્તુ આપેલી છે અને પછી આ જ પ્રોપર મેથડ છે. સાદુરૂપ આપી દઈએ. બરાબર છે. સાદુરૂપ આપ્યું તો ભાઈ આ 61માંથી આમાં કાઢ્યા એટલે કેટલા આવ્યા? 9 આવ્યા છે. અને નીચે જે છે એની આપણે બાદબાકી અને ગુણાકાર કરીને 32 આવ્યા છે. અને આ 20 આપણે એવાને એવા મૂકી દીધા છે. આગળ આપણે કરીએ તો શું થશે? તો ભાઈ આ 20 અને 9 હતા એના 180 ને અહીંયા 32 છે તો ભાઈ 8 ચોક 32 થાય. અને એ ઉપર 45 ચોક થાય એટલે 4 4 ઉડાડી દીધા એટલે 45ના છેદમાં 8 આવી ગયા છે. આગળ આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા થશે 5. આનો ભાગાકાર કરી લઈએ પાછળ તો આવશે 5.625 આવશે. એટલે એનો સરવાળો કરીએ તો શું થશે? 65.625. આ આપણો જવાબ આવ્યો છે. લખી નાખીએ. આમ ઉપકરણોના આયુષ્યનો કલાકોમાં બહુલક થશે 65.625 કલાક છે. આ આપણો અહીંયા શોધ્યું આપણે. એના પછીનો દાખલો છે. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ, 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે તો બહાર કાઢેલી લખોટી એક લાલ હોય, બીજું સફેદ હોય, ત્રીજું લીલી ન હોય તેની સંભાવના શોધો. આપણે સંભાવના શોધવાની છે. આપણને 3 અલગ અલગ લખોટીઓ કીધી છે કે ભાઈ લાલ લખોટીઓ 5, 8 લખોટીઓ સફેદવાળી છે અને 4 લીલી લખોટીઓ આપેલી છે આપણી પાસે. અને આ 3 સંભાવનાઓ શોધવાની છે. તો જો અહીંયા પેટીમાં કુલ કેટલી લખોટીઓ છે? તો ભાઈ કુલ 5 + 8 + 4 એટલે કે ટોટલ કેટલી થઈ ગઈ? 17 લખોટીઓ થઈ ગઈ છે. 17 લખોટીઓ છે. એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં પ્રયોગમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 17 છે. હવે આપણે પહેલી સંભાવના લઈએ. ઘટના 1 જેમાં શું છે કે ભાઈ પસંદ કરેલી લખોટીઓ શું હોય? લાલ રંગની હોય. એની સંભાવના શોધવાની છે. પેટીમાં 5 લાલ લખોટી હોવાથી અહીંયા જોઈ લો આપણે કીધું જ છે કે 5 લાલ લખોટીઓ છે. એટલે કે ઘટના એ જે આપણી આ છે એ ઉદ્ભવવાની સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 5 થશે. અને કુલ કેટલા છે? 17. એટલે જવાબ મળી ગયો આપણને 5/17. એટલે પોસિબિલિટી ઓફ ઘટના એ પહેલાંની ઘટના કેટલી છે? 5/17. આપણી પાસે લખોટીઓ 5 છે અને કુલ 17 છે એટલે 5/17 એની સંભાવના છે. એટલી લાલ લખોટીઓ નીકળવાની સંભાવના કેટલી છે? 5/17. નેક્સ્ટ જોઈએ. ધારો કે ઘટના બી પસંદ કરેલ લખોટી સફેદ રંગની હોય. હવે સફેદ રંગની હોય બરાબર. સફેદ રંગની કેટલી છે? 8 છે. પેટીમાં 8 સફેદ લખોટીઓ છે એટલે એ હોવાથી ઘટના બી ઉદ્ભવ અને સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 નહીં પણ 8 આવે. 8 થાય. ટાઈપિંગ મિસ્ટેક કરેલી છે. 8 થાય છે બરાબર. 8 છે એટલે 8 થશે. ટોટલ કેટલી છે? 17. 8/17 સિમ્પલ છે. તો અહીંયા લખીશું માટે પ્રોબેબિલિટી ઓફ બી. સંભાવનાને છે ને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી બરાબર છે. તો બી ઘટના થવાની સંભાવના કેટલી છે? ભાઈ 8 છે અને કુલ 17 છે. આ તો બહુ સિમ્પલ સ્કોરિંગ દાખલો છે. આગળ વધીએ તો ધારો કે હવે ઘટના સીમાં શું હતું? લીલી ન હોય. જો આ ખાસ ધ્યાન રાખવાનું છે. થોડુંક ટ્રીકી છે. લીલી ન હોય. લીલી કેટલી છે એને જોવાનું. લીલી ના હોય કેટલી છે એ જોવાનું. તો જો એટલે કે લાલ અને સફેદ રંગની. લીલી ના હોય એટલે શું હોય? લાલ અને સફેદ રંગ છે. પેટીમાં લાલ રંગની 5 છે અને સફેદ રંગની કેટલી છે? 8 છે. એટલે ટોટલ કેટલી થઈ ગઈ? 13 થઈ ગઈ. હવે આ 13ની સંભાવના જોવાની છે અને અહીંયા આગળ ટોટલ 13 જોઈશું. અને માટે પોસિબિલિટી 3 કેટલા થશે?
13/17 આ એની પોસિબિલિટી થશે. આને બીજી રીતે બી ગણી શકો. બીજી રીત છે લીલી લખોટી હોય એની સંભાવના કેટલી છે, તો ભાઈ લીલીની 4 ને 17 છે, કારણ કે લીલી કેટલી 4 હતી, તો 4 17 છે, તો તમે એકમાંથી એ બાદ કરી શકો તો પણ તમારો આ 13/17 આવે. પણ ઇઝી આ છે કે આપણને કીધું લીલી ન હોય તો લીલી ન હોય તો બાકીની કેટલી છે એ આપણે લખી લઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. બરાબર છે. 13/17 આ બંનેમાં સેમ જ જવાબ આવશે. તો મિત્રો અહીંયા આપણું સેક્શન સી પૂરું થયું છે અને સેક્શન ડીનો વિડીયો આપણે જરૂરથી થોડા સમયમાં જ આપણે મૂકીશું. તો તમે જો આ ચેનલ પર નવા હોય તો પહેલેથી સબસ્ક્રાઈબ પહેલું તો કરી લેજો, લાઈક કરી લેજો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો. મારી ભણાવવાની સ્પીડ જો તમને ફાસ્ટ લાગતી હોય તો તમે કહી શકો છો. હું જનરલી આ પેપર સોલ્યુશન્સમાં થોડી સ્પીડ રાખું છું, બહુ ડેપ્થમાં સમજાવતો નથી, કારણ કે તમને આવડતું હોય તમારે ખાલી સોલ્યુશન્સ જોવાના હોય. જો આમાં પણ હું બહુ બધું ડિટેલમાં સમજાવવા બેસું તો કલાકોના વિડીયો બની જાય, એટલે એ હું કરવા માંગતો નથી અને બધા જ સોલ્યુશન્સ પ્રોવાઈડ કરવાના છે, એટલે આપણે થોડીક સ્પીડ તો રાખવી પડશે. તમે પોઝ કરીને કે તમે ફરી આ સમજીને જોઈ શકો છો. છતાં તમને કોઈ દાખલામાં ન સમજણ પડતી હોય, તમે એવું ઈચ્છતા હોય કે જો સારી રીતે વધારે થોડો ડિટેલમાં બનાવો તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો, તો અમે એના પર ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરીશું. બરાબર. અલગ અલગ બોર્ડના પેપરના સોલ્યુશન્સ અમે અહીંયા આગળ અપલોડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને પહેલી જ વખત અમે યુટ્યુબ પર સંપૂર્ણ સોલ્યુશન્સ અપલોડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અત્યાર સુધી મેં નથી જોયું, એટલીસ્ટ કોઈ હોય તો મને કહેજો, બાકી ક્યાંય મેં સોલ્યુશન્સ અપલોડ કરેલા જોયા નથી. તો ફ્લેક્સી ટીચરમાં અમે એવું વિચાર્યું કે બાળકોને પેપર સોલ્યુશન્સમાં ખાલી MCQs કે નાનું ખાલી જગ્યાઓ ખરા ખોટા કે જોડકા એવું આપી દેતા હોય છે. તો આખું સોલ્યુશન્સ જોવું હોય બાળકોને તો શું કરવું, એના માટે કરીને અમે આ વિડીયો બનાવેલો છે. તો જો તમને ખરેખર આ વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમે ભવિષ્યમાં ગમે તે વિડીયો બનાવીએ તો તમને તરત જ મળી જાય. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. ત્યાં સુધી બધાને ગુડ બાય. સારી રીતે ભણતા રહો.